હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને વેરી વેરી ગુડ મોર્નિંગ બધાને. અહીંયા સાસુ આજે હે ને તૈયારી કરે, મમ્મી ફોલે લસણ ફોલ્યો. હા, લસણ ફોલું. ના અહીંયા જો આ તાંબાના લોટા લઈને ફરે. ધોવા હે ને દોઈ નાખો જીમ પાવાનું હે ને આરસીવ ને તો એમાં યુઝ થઈ છે. લોટાની જરૂર પડશે તો પછી આ બધાય ધોઈ નાખું પેલા. ઓકે, સરસ સરસ. એકદમ ચકાચક કરી નાખું, ચમકતા ચમકતા કરી નાખો ને. જો આ આંબાના પાન ને એ બધું આવી ગયું તો બધી તૈયારીઓ ચાલુ કરે. કેટલા વાગે આપણે આજે જીમ પાવાની છે ખુશી? 5:15. 5:15. ઓકે, સરસ. લ્યો બધાને જય શ્રી કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કહેવાનું ભૂલાઈ ગયા હતા. હા, મેં તો પેલા આંબાના પાન ને ઈ ધોઈ નાખ્યા. હા, તો મમ્મી હવે રસોઈ કરવા બેઠા ને મેં આ લોટાની બધું ધોઈ નાખું, બધું રેડી કરી નાખું ને હવે. આજે હું બનાવવાના મમ્મી રસોઈમાં? ગવાર બટેટાનું શાક, રોટી, દાળ, ભાત, છાશ, પાપડ. એટલે અને ઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મારી ફેમિલીને કહેવા દે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ ભૂલાઈ જાય ઘણી વાર. હમણાં તો જો કાચી કેરી મમ્મી તરત લઈ આવે બપોરે હા. અને એનું કચુંબર કરીને આશીષને જે ઓલો મસાલો નાખીને બનાવે ને બહુ ભાવે. સંભારો ચાલુ નાખો. થઈ ગયું અત્યારથી. હવે હાલશે હો મારે. શું હોય કચુંબરમાં કાકડી આવતી પણ હવે કેરી છે એટલે હવે કાકડી ગઈ. કાકડી ગઈ. એ ઉધરસ થઈ ગઈ. ના રે, એમ તો માણા ને કઈક આવે તો ખરી ને તમે કેવી વાત કરી. ના આપણે તો ફિક્સ છે, ખબર ને કઈક ને કઈક જરાક એક ઉધરા કહી દે. ઉધરા થઈ ગઈ હું. આ તો તમે ન્યૂઝ વાળા જેવી વાત કરી. હમણાં મેં એક ન્યૂઝ જોઈ શું? કે સની દેઓલ હે ને ગુંગા કાઢતા દેખાણો હાથેથી એમ. તો એ તો વ્યવહાર હે ને ભાઈ, નીચે બધી કોમેન્ટ હતી એ જ કાઢે નહીં. ન્યૂઝ વાળા તો એટલે ભલતું કોણ લઈ આવે કઈક ને. શું કહેવાય, કરીના કપૂરનો છોકરો હાથેથી ચોકલેટ ખાતા ખાતા દેખાય. ઝડપાય. એટલે ચોકલેટ તો ખાય જ ને, હાથેથી જ ખાવાના એ. હા. તો એના જેવું તો કઈ હાલો ને. એ થાય કઈ ને. હાલો આનો કેરીન કચુંબર ને થોડું મમ્મી કરી નાખે, પછી હું પેલા લોટા ધોઈ નાખું ને પછી કરું બીજું કામ. ઓકે, સરસ. હાલો સવારમાં બધું થઈ જાય ને, બપોર જે કયો એ સવાર ને બપોર વચ્ચેનો ટાઈમ એ સવારે કહેવાય ને બપોરે કહેવાય ને. આરસી ભાઈ આરામથી ઝૂલે હે. ઝૂલા ઝૂલે. હવે એનું આખોય બદલાવી નાખી, આ ખોયું બદલાય ને ઓલું ધોવાઈ ગયું ને તો ઈ પાછું લગાવી દઈ. લગાવી દઈને હમણાં મેં એક મસ્ત ખોયું જોયું હતું. ઈ આપને બહુ ગમ્યું હતું પણ હવે અત્યારે ન લીધું. કીધું કે હવે ફરીને આવીને પછી કીધું લઈશું, નકર ટ્રાવેલિંગમાં ખરાબ થઈ જાય. ખુશી ટ્રાવેલિંગમાં લઈ જાય ને. વ્હાઈટ હતું. વ્હાઈટ હતું એટલે મમ્મી બહુ મસ્ત ખોયું હતું, સુપર હતું. પાછું નમી જાય એવું નથી ને. ના અલગ હતું. અત્યારે આપણી પાસે જેવા ખોયા ને એનાથી થોડુંક અલગ હતું. આ બધી નવા આવે ને. ને એક રજવાડી જોયું હતું, ખબર હે ખોયું? એક રજવાડી હતું. હા. બધાએ જોયું જઈશે. વ્હાઈટ અને અંદર ખબર હે ઓલું બધી વર્ક કરેલી હોય. હા. એવું હતું. તો આશીષ કે આવું લેવાય કે મેં બધું લેવાય, લેવું હોય તો લેવાનું હોય. સારું હતું, એ રજવાડી સારું હતું ને ઓલું સારું હતું. અમે બે કન્ફ્યુઝ હતા એટલે લીધું નહીં. પણ રજવાડીમાં મને ઈ ઓલું હતું કે ઈ પછી એમ ઓલું જે ઓલા ભરત કરેલું હતું ને ઈ બધું નીકળી ન જાય. હવે એ તો મને ખબર નહીં કારણ કે મેં કોઈ વાઈપરું નું આપણે તો ક્યાં વાપરું હોય કે આપણે. કોમેન્ટ કરજો ખબર હોય તો. જે રજવાડી ખોયું આવે છે વર્ક કરેલું હોય એ પછી નીકળી જાય ને ધોવું પડે. હા, એ બધાયનું શું હોય એમ. હા, ઈ ધોવા પડે મમ્મી, બરાબર ને? તો રજવાડી હોય ધોય. ઈ તો બરાબર જ છે ને. હા, ધોય એટલે ધોમે નીકળવાનું છે બટા. કાંઈ નહીં એમ તો નહીં. હાલો સાસુ રસોઈ બનાવી નાખો ને. મારું હું સેટઅપ બધું થઈ ગયું હોય ને મારે બેસવાનું છે કામે. આ હું બેહું કામે. અહીંયા તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે જીમ પાવાની. જો તૈયારી બધી ચાલુ કરી. હાલો મમ્મી રેડી થઈ ગયા? રેડી ખુશી તૈયાર કરે છે ને. જો બે હા હું હવે થોડું મેચિંગ હોય એવું કેમ લાગે? આ મમ્મીનું થોડુંક ડાર્ક વધારે પડતું હે. એમને પહેરી લીધા બે મેચિંગ મેચિંગ કાઈ જોયું નથી આજે. હા. આ બધું રેડી કરી ને. હમણાં ટાઈમ થઈ જાય છે એટલે પછી બધા આવશે. હા. સરસ. કાજલ ભાઈ આવશે. કાજલ ભાઈ આવશે, પછી બીજા બધા આવશે. હા, બધા આવશે ને. ઈ ભાઈ તો હુતા આરામથી ઉઠો હું. ના હજી હરવાર હાલે. હુવા દીવે ને માઈ તો કેવો પાકો ખબર? દરરોજ હોઈ જાય, આજ જાગી ગયો. આજે શું કર્યું ખબર? આજે એને ખબર નહીં ખ્યાલ આવી છે કે નહીં હોય કે એનું દર વખતના નાટક હોય. કીધું ને ફોટો શૂટ કરાવવા જવું હોય ત્યારે ન હુવે. પછી આજે હે ને બપોરે હૂતો નહીં. બપોરે હે ને વહેલા જાગી ગયો. જેવો હૂતો ને થોડીક વાર ઉઠ્યો ને તરત જાગી ગયો. અત્યાર સુધી રમતો તો, હમણાં 15-20 મિનિટ પહેલા જ હૂતો કે હવે મારે હું હે. એને ખબર પડી જાય ને એટલે હુવે જ નહીં. હા. એટલે આજે મારું જીમ પાવાનું છે એટલે જાગી જાવ. જાગો ને પછી હુઈ જાવ પછી એટલે પછી મજા કજિયા કરવા થાય ને ટાઈમ થાય ત્યારે. સાચી વાત છે.
જો આમાં ખજૂર હોય મમ્મી ખજૂર વાટકીમાં મૂકવાની 5-5 પેચી. ઓકે અને બધાયમાં ચોકલેટ. બધાયમાં ચોકલેટ એવું. પાયે લોટા. લ્યો મમ્મી કહે જ છે ઉભા રહ્યો હવે ચારેક પાયે લોટા મૂકવાના બીજું લોટા મૂકીને એમાં પાન મૂકવાના. ઓકે પાન મૂકવાના અને મોર મૂકવાના. મોર મૂકવાના પછી આરસીના મોઢામાં. હા આમ કરવાનું એ વિશે શાસ્ત્ર ને એક કોમેન્ટ આવી હતી મમ્મી કોમેન્ટ એવી હતી કે અમારે હોળીના બીજા દિવસે ભાઈ આપણે કા હોળીના બીજા દિવસે કા અત્યારે અમાસના દિવસે બે ટાઈમમાં ગમે ત્યારે બધા અલગ અલગ પાય હા હોળીના બીજા દિવસે પાય. બધાને અલગ અલગ હતું વણાઈની રીતે અલગ હોય થોડી. બધાયના રીતિ રિવાજ અલગ અલગ હોય ને બધાનું સેમ ન હોય એમ. કાંઈ નહીં જો હવે અત્યારે બધું કરી નાખી. આરસીભાઈ સૂંઢ વાળા કપડા પહેર્યા ને તો સૂંઢ પકડીને મોઢામાં નાખે એ આરસીવ ચૂંડ આખીની ચૂંડ. આચીની ચૂંઢ હે એ આરસીવ હે આજે જીમ પાવાનું હોય ને મારે એટલે. મારે જીમ પીવું હે ને એટલે કે પછી હવે તું હુઈશ માયદો ખબર હે અમને હે? એ ગટ્ટુ ગાટુ એ આરું એ જો તરત કેમેરા સામું જોવાનું આરું હે તૈયાર થઈ ગયા હર્ષિભાઈ એકદમ રેડી દીકલા. આ બાજુ આ બધી તૈયારી થઈ ગઈ છે એ બધી તો ઓલામાં જોઈ જ લીધું હોય છે તમે બધાએ ફાઈ પાસે રમે છે કચકચ કરે હે ફઈ પાસે. કચ કરે મોટું બગડે એનું મોઢું જો. એને ઊંઘ આવે. એને હું ખાવ બીજું કાંઈ નથી એને મેટર. બંગલાની ગાડી હોય તોય હકનું નથી દેવું. બંગલા ગાડી જમીન આરસીવને જીમ પાવાનો પ્રોગ્રામ એકદમ મસ્ત સુપર ફર્સ્ટ ક્લાસ ગયો નીચે બધું રમણ ભમણ કરી નાખ્યું. રમણ થાય કેમ કે આરસી બહેને એક ઠેપું માર્યું પગનું લોટા બોટા પાડી હતું ઈરુલ રીલ ગયું ક્યાંય કહે છે કે ભલે એનું મૂડ નહોતું સમજ્યા. એનું મૂડ નહોતું આજે બાઈને એને એમાં એવું correct- હતું કે એને હું હતું હા એને અને હુવા ન બપોરે મળ્યું ઈ હૂતો નહીં બરોબર બપોરે નકર દરરોજ સૂઈ જાય બપોરે સૂતો નહીં એટલે સાંજે 5:15 નો ટાઈમ હતો અમારે જીમ પાવાનો હા. તો મેં તો શું કર્યું ખબર હે ઠેઠ 4 વાગે હૂતો 4 વાગે પછી તો એને હૂતો. નીંદર આવે જ. પછી તો કજિયા થવાના ખબર જ હતી નકર હું હોય કે બપોરે 12 સવા 12 હુઈ જાય ને કાં છેલ્લે 1 વાગે હુઈ જાય તો ઠેઠ 4 વાગે પછી ઈ પ્રમાણે 1 જ કલાકનો ઉપર ને 4 4:30 5 ગમે તે આજુબાજુ ઉઠે તો આજ તો 2:30 વાગ્યો ને ત્યાં તો ઉઠી ગયો કે રમવું હે કે મારે એટલે. રમવું કીધું કે તારા દર વખતના નાટક જ હોય ખબર જ છે કીધું અમને તારા દર રેતોય માં તો વખતના રેતોય નતો ખબર પાટલા ઉપર બા પાટલા ઉપર નો રહું કે તમે હુરાવો તો હુંય નહીં કે કોઈના હાથમાં ન રહું કે પછી પતી ગયું ને જેવું એવો તરત શાંત થઈ ગયો એટલે એને ઈ જ પ્રોબ્લેમ હતો કે તમારે એ બધી વેરે હરખી કરવા ન દઉં કે બધી વસ્તુ જીમ માં તો પીવું શું જીવ નતો પીવું એ વાત સાચી જમી લીધું જમવામાં આજે હે ને મજા આવી ગઈ આ ઘણા ટાઈમ પછી ને આજે બટેકાનું રસાવાળું એકદમ શાક હતું ને તો મોજ પડી ગઈ ભાખરી આવી રે ને ખબર નહીં જો શિયાળો વહી ગયો ઉનાળો ચાલુ થઈ ગયો તો મારા હોઠ અત્યારે ફાટવાના ચાલુ થયા નકર શિયાળામાં તો હોઠ ફાટે ને ઉનાળામાં હોઠ ફાટી ગયા ખબર નહીં મારે હોઠ આવી રહી મારે હે ને લેવા નથી હે ને મારા હોઠ ગમે ત્યારે એને ફાટ જ કરતા હોય નથી એને હોઠ વારે ઘડીએ હુકાયેલા જ હોય મારા પછી હે હવે ઉનાળામાં ઓટ ફાટશે ઉનાળામાં ફાટ્યા બોલ કેવો ફાટી ગયો વચ્ચે ચીરો પડી ગયો આખો હોઠમાં
પણ તો લિપ બામ પડી લગાવી વેસલીન લગાવી અત્યારે વેસલીન વેસલીન. બધું હે પણ લગાવે કોણ વેસલીન હાલો લગાવી હવે આ ઘોડિયાને ખોલી નાખો અને આને પોટલે પેક કરીને જવા દે ઉપર ઓકે હવે ભાઈ આમાં સુવે છે તો પછી આને ખોટું આમ જતા આમ આમાં ઓટોમેટિકમાં જ હુએ મને મજા આવી ગઈ હવે એને આ મજા આવે ને હવે આમાં નો મજા આવે ને અને અમે આ એકદમ નાનો હોય ને ત્યાં લગી વધારે યુઝ થાય હા જો આ ઘોડિયાના રિવ્યુ આપી દઈએ અમે તમને કે એકદમ તમારે જો કોમ્પેક્ટ સાઇઝનું એકદમ નાની સાઇઝનું લેવું હોય કે જ્યાં નો હમાતું હોય તો લઈ શકો પણ એમને ને લોંગ ટાઈમ યુઝ કરવા માટે આ ઘોડિયું ન ચાલે એટલે પછી તો હા પહેલા જ અમે તમને કહી હા એટલે ઘણા ઇન્સ્ટામાં ડીએમ આવ્યા હતા કે લોંગ ટાઈમ માટે તમે આ ઘોડીનો શોર્ટ ટાઈમ માટે યુઝ કરી શકો મોટો થાય તો તમારે ઓટોમેટિકલી આ સ્ટીલના ઘોડિયામાં જ શિફ્ટ થવું પડે બરાબર ને હમાતું નહોતું ને એટલે લીધું. હા અત્યારે બહુ નાનો હતો. બહુ નાનો હતો અત્યારે તો શું અહીંયા હુઈ રહે અહીંયા હુઈ રહી હા આખી રાત હુઈ રહી હુઈ રહે હા 2-3 કલાક થાય તો વળી એને ફીડ કરાવવું હોય વળી હુઈ જાય પણ નાનો હતો ને ત્યારે તો બહુ કચકચ કરે આ તે કરે તો પછી મારે ત્યાં જઈને ઉડાવવું પડે તો એના માટે થઈને મારે ઘોડીઓ લેવું પડે આ કઈ વાંધો નહીં અને અત્યારે ઉપર મૂકી દ્યો પછી સરસ જોઈ એ જઈશ પછી અને અત્યારે હવે આમાં શિફ્ટ કરી દીધો હવે અહીંયા સુઈ રહે વાંધો નહીં જ્યાં હૂતો હોય જો અંદર હૂતો હોય ને તો પછી બહાર નો લઈ અને બહાર હૂતો હોય ને તો અંદર નો લઈ હા લેવા દે. ના હવે તો હું મોટો થઈ ગયો તો એ શું એક વધારે ફીડ કરી લઈએ તો વધારે ટાઈમ હોઈ રહી હા હા ખુશી મોટો થઈ ગયો ને તો પાકી. 3-4 કલાક હુઈ જાય ઓછો તો બપોર હુઈ જાય એટલે સીધો 4 વાગે 4 વાગે ઉઠે હા અને રાતે 12 વાગે ફીટ કરીએ તો તો ઠેક 4 4 હા ત્યારે સેમ ક્યારેક 3 વાગે ઉઠી જાય બધું એવું ઈ તો હોય મતલબ 2 કલાકનું જે હતું ને હવે એ હવે ઓછો થઈ જશે હાલો મારે કુર્તીની બધું કાઢવું છે તો અત્યારે તો ખુશી બધાની કોમેન્ટ હોય ખુશી તમારું કુર્તીનું કલેક્શન બતાવજો તો આઈ બતાવી દે હાલ કાઢેસ તો હાલો તો બતાવી દો અમે વાસણ ધોવે આંટી પૂરું કામે કઈ નથી કામ બધું થઈ ગયું હા અકર બધું થઈ ગયું તો. બધું થઈ ગયું આંટીની વાસણ માંજે. માંજે પેલા વાસણ માંજે હિન્દી વ્લોગ બનાવે ને તો મમ્મીને થોડુંક ઓલું થાય મમ્મી અમે લોકો તમે બધા કહેતા હતા કે દીદી ગુજરાતી વ્લોગ આપણા ચાલુ જ રહેશે હવે અમે એમાંય કીધું હતું ને આમાંય કહી દઈ કે અમે હિન્દી વ્લોગ બનાવી એનું એક જ રીઝન છે કે અમે એમાં ચાલુ કર્યા છે અમારું એમાં કાંઈ નહીં વધારે બતાવશું અમે ઓનલી આરસીનું જ એમાં બતાવશું અને જે અમારી હિન્દી ઓડિયન્સ છે ને જે એ લોકોને શું હોય ગુજરાતીમાં એને મજા જ આવે જોવાની પણ અમે હિન્દીમાં બનાવીને તે લોકોને બહુ વધારે મજા આવે તો સ્પેશિયલી છે ને એ રીતના અમે વિચારીને હિન્દી અને ગુજરાતી બેય રાખશું અરે વાહ રે અમારા વાહ તો સરસ ચેનલમાં ગુજરાતી આવે છે પણ હિન્દી એમાં વધારે મજા આવે બધાને જે હિન્દી ઓડિયન્સ ને તો એ લોકો એ વ્લોગ જોઈ લે સમજી ગયા એટલા ને બેયમાં થોડું ડિફરન્સ અમે ટ્રાય કરશું બધું અલગ અલગ બધું અલગ જ આવશે હિન્દી વ્લોગમાં બધું અલગ એમાં આરસી નું વધારે આવશે હા બેઝિકલી ખાલી વસ્તુ એક આવશે શું છે એમ ખબર અમારા મોઢા ને અમારા કપડા કપડા મોઢાના મારા કપડા તો હરખા જ આવશે ને હા ચાલો કાઢો કુર્તીઓ હા કાઢું હમણાંથી જો કુર્તીમાં હે ને કાંઈ જોયું નથી હરખું આમને બધે પાઉન્સ ભરીને રાખી દીધા છે બટ એક આમાં ને એક આમાં ને તો કાંઈ વાંધો નહીં. ચલે હારે હારે થઈ જાય, હા. સિલે કે કરી લઈ જો એક આ કુર્તી છે મારી પાસે આની ફેશન હવે વહી ગઈ કારણ કે વચ્ચે બહુ આવી હતી વચ્ચે બહુ આવેલી હતી. fashion આવી હતી આની આ રીતનો આખો એનો દુપટ્ટો હા બરોબર પછી આ તો બધી કુર્તી બધાએ જોઈ જશે કારણ કે મેં બધી પહેરેલી છે ખુશીએ તો બતાવી દઉં એમ જોઈ એક લો આ કુર્તી છે આને એનો દુપટ્ટો છે અને આ પાયજામા ઓકે ઓકે હજી એક કુર્તી બીજી આ કુર્તી છે હમ આ બધી જેટલી ઓલી છે ને પેર એ બધી ચુંદડી આ બધી પેર છે આખી બાકી જે સિમ્પલ હું બધી પહેરું હું એ બધી આમાં પડી એ તો અંદર પડી આમાં યાદ છે અને દુપટ્ટો એ છે ખબર એ આમ તેમ મુકાઈ ગયો એ સેમ એ ટાઈપનો જ છે આ મેં મારા વેલકમ માં પહેર્યું હતું મારા વેલકમ માં શું આરસી આલે મતલબ મારું વેલકમ જ થયું ને આડી જોઈ લે સરસ છે મસ્ત હતું નતું આરસી સરસ હતું મસ્ત લાગતું હતું મને એમ લાગતું હતું કે આને થોડું ગળું ઓલું હતું પણ વાળ ઢકાઈ ગયા ને એટલે વાંધો ન એના લીધે વાંધો ન આવે બરોબર લાગ્યું ને એવું તો હા કાઈ વાંધો નહીં. ચલો એક આ છે છે. વ્હાઈટ આ white છે આમાં જો હું હે ને કેવું કરું ખબર બેલ્ટ હોય ને એને નકર belt કેક વહી જાય. નકર મારા બેલ્ટ કોઈ દી ઠેકાણે ન હોય ને પછી આ પહેરવાની અંદર આસી મને ખીજાય કે તારા બેલ્ટ ના ઠેકાણા રાખ તો હારી વાત એલું બાંધી દો આ રીતે એક આ આ છે કુર્તી white. આશીષ તમે કયો આમાંથી કે હું કઈ કુર્તી લઉં આ એ લઉં? પેલા કાઢી લે પછીની વાત એ પછી આપણે સિલેક્શન કરી આ લઈશું હાવ જૂની કુર્તી થઈ ગઈ છે બહુ પેલાની છે આ બહુ એટલે બહુ પેલાની આ તો કુર્તી મેં જોઈ ઘણા પાયો પછી
આ કુર્તી હા હા. ઘણાએ પહેરી અરે ફેશન વઈ ગઈ કહું તો હું આની અને ઓની બેય તે એટલે તો હું કહું કપડાં લઈને પછી પહેરી નાખવાના હંગરી રાખો ને એટલે કાંઈ ન થાય કેટલી બધી વાર પહેરી લે આશીષ પાસે હંફરાવા કેવું ખબર છે હા હું કરતા બે છે હા હું હારા હોય મારા હાહુ તો હાથ ગણા હારા પણ અમાર બીજા હાહુ છે જરાક તો હા હું નથી બોલતા તો એક હાથી હા હું તો જોઈને ઘરમાં જો આ આ તો મેં કુર્તી આજ જ આજે જ પહેરી પહેરી હતી એને બીજું બતાવાલ તો તારું તો બધું કલેક્શન જૂનું જ થઈ ગયું હશે કયું તારું કાક જૂનું તું કેસ બધું જૂનું થઈ ગયું ના ગયું એવું નહીં બે કુર્તી જૂની છે કે આ નવી છે લે આ આ મેં લીધી હતી નવરાત્રીમાં નવરાત્રીમાં બરાબર? આની એને મેં મારો કુર્તો લીધો તો એ મેચિંગ કર્યું હતું કપડા મેચિંગ આ એક કોટ સેટ છે મારો પણ ખુશી નહીં કઈડે આ મને કઈ દે હે બોલો હું શું કરું તમે કોક કઈ મને રસ્તો આપો કે આમાં હું અસ્તર બસ્તર કે એવું કઈ ઓલું નખાવીને કરી તો કઈ દે કે ન કઈ દે મને આ એવું કઈ દે હે નકર હું એને ફરવા જાઉં ને તો મેં આશીષને કીધું આ લઈ જાય એમ ચાલો આ કોટ સેટ નું જ છે થાકી ગઈ થાકી ગઈ બતાવીને થાકી ગઈ અરે આ તો ખાલી સરારા જ છે ઓલું ઉપરનું જાનું ક્યાં ગયા દુપટ્ટો આ સરારા એ અંદર જ છે ઈ આમ તેમ ક્યાંક વહી ગયું હોય આ કુર્તી એક નવી લીધી હતી આ પહેરવાની જ ભૂલાઈ ગઈ ભૂલાઈ કાંઈ નથી કે ટાઈમ આવે ને ત્યારે પેસી આવી મસ્ત હે રમી છે સરસ છે આ પછી બધી કુર્તીઓ છે આમાં તો બધી ભરી દીધી. આ ખાલી એમનેમ હે ને કઈ ખાલી નીચે કુર્તી જ હા છે. અને આ white. આ વ્હાઈટ તો ખુશીને કીધું તો જવા દે પણ તોય ખુશી હા હાચી લાગી મસ્ત કુર્તી છે ખબર ખાલી નહીં. ઇસ્ત્રી કરવાની બાકી છે મસ્ત હે નથી ચેક કરો હરખું મેં તો કીધું તું મને જવા દે તમે તો કિયા કરો આ એક બ્લેક આ નવરાત્રીમાં જોઈ બધાએ આ બધાય નવરાત્રીમાં જોઈ જાય નવા ઓડિયન્સ હોય તો નોય જોઈ હોય એટલે મેં ઓલી બતાવી દઉં એક આ આ છે પિંક પિંક એ વન આ પીસ બધાય ટાઈપ છે જોઈએ છે આખી રાઉન્ડ માં જ છે રાઉન્ડમાં બીજી હજી ક્યાં ગઈ આ રહ્યો આમાં ઓલું બસ ખબર પડે ને ક્યાં ગઈ છે આગળ આ બાજુ આ રહી આ તમે પહેરતા મને જોતા હશો. આ રેડ આ તો જોઈએ ઘણાએ જોઈએ છે આ બધાએ એનો દુપટ્ટો હમ પછી આ સરારા છે ઓલાનું સરારાનું ઉપરનું ક્યાં વહી ગયું એ ખબર નહીં આમાં આવશે આ ગોતાલ હજી એક સરારા હે આ સરારા છે પછી કુર્તી આ પિંક કુર્તી છે હમ. આ પેર છે આખી ઈ ઓલા સરારાનું આ છે સરારાનું હમણાં ગયું ને ઈ. હા. પછી એક આ કુર્તી છે હમ આ આ પેર હતી ને આ પેર છે આ sorry, આખી પેર છે, ભૂલી ગઈ જો મારા ઘરવાળાને ખબર હોય બધી હા. આ ઓલું સરારાનું ઉપરનું ઉપરનું ઓલા આમાંથી નીકળું ઈ આખી પેર હે આ આખી પેર છે જો પટ્ટો બાંધેલી જ છે એમનો મસ્ત બતાવી દઉં. છે ઈ. મારે હંકેલવી પડશે મને આશીષ કઈ થોડે હંકેલ આવશે હું થોડો હંકેલા ઓલે કુર્તી તારે પહેરવી એક આ હંકેલા છે આ ઈ સરસ છે હો. આ આ બધી કલેક્શન સારું છે ઓકે હજી એક હે હજી એક આમાં હે બાકી જે વન પીસ ને એવું બધું છે ને મેં બીજા પાઉચમાં પહેર્યું છે વન પીસ બધા અલગ હજી આમાં છે હો કુર્તીઓ અમુક અમુક ભૂલી ગઈ હા, હજી આમાં હે કુર્તીઓ અમુક જો અમુક આ તો તમે જોઈએ હશે મને આ જોઈએ આ પહેરેલા આ જ જોઈતી દુપટ્ટોના. એટલે આશીષ આ પાઉચ તોડી નાખ્યું તમે મેં તૂટી ગયું હોય કઈ એમાં મેં નહોતું તોડ્યું હોય હા જા લે એમાં ઓલા દુપટ્ટો આમાંથી નીકળો એ રીતે કહું આડાઅવળું થઈ ગયું છે આ કોટ સેટ કોટ આ તો સેટ. બહુ બધો પહેરેલો જોયો બધાએ બહુ બધો પહેર્યો છે, પણ એવો ને એવો છે તોય. હમ આ તો તમે આ પિંક મેં હમણાં જ પહેરી જોઈ છે. આપણે ગયા હતા ટ્રીપમાં ત્યારે ત્યારે પહેરી હતી પહેરી હશે. પછી આ કુર્તી મેં પહેરી હતી તો ટ્રીપમાં જ તમે- પહેરી હતી ત્યારે આ જોઈ ટ્રીપમાં જ પહેરી હતી. હમ આ છઠ્ઠી માસીસે મને લઈ દીધી હતી ઈ હે. આમાં બધા હવે બાકી દુપટ્ટા ને એવું બધું બાકી ઓલી આ બધા દુપટ્ટા ને પાયજામા ની હે અને એક આ હજી છે યેલો આ યલો મેં નવરાત્રી માટે લીધું હતું બધાયને સરસ પહેર્યું છે. હતું. આ ખબર છે ને સરસ છે આટલી હજી આટલું? પાઉચ ખોલ્યા. આટલી હે હવે કે હવે આમાંથી કઈ select બાકી કરવાનું. અંદર વન પીસ ને ઈ છે બધુંય, પણ ઈ one piece પછી થોડા આપણે કાઢીએ. લઈ જવાના હોય એટલે નથી ખોલવા. ઓકે. ઈ પછી ક્યારેક વન પીસ નો અલગ બતાવીશ. ઓકે આટલું કલેક્શન છે કુર્તીનું આ બધી પેર હે આટલી કઈ લઈ જાવ આશીષ? એ મને નથી ખબર તું ગોત્યા કર માય દબર મને આ ઢગલો કરાવીને વઈ જઈશ હો. ચાલો આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરી દઈએ. તમને અમારો વ્લોગ ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ફટાફટ બધાય લાઈક કરી દો. બધાયને બાય બાય, જય શ્રી કૃષ્ણ.